અત્યારે બીજું કંઈ ન કહેતા એટલું કહીશ કે જ્યારે સિનિયર સિટીઝન ઉંમરના 60 વર્ષના 65 વર્ષના મારી બાની ઉંમરના એમને જો 2 ટાઈમ પીવાનું પાણી ન મળતું હોય તો આ સરકારે આ સત્તાધીશોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. બીજું કંઈ કહેવા માંગતો નથી. અને આ તમામ સિનિયર સિટીઝન સાથે નાગરિક સંઘર્ષમાં છે, હતો અને રહેશે. એમને એમનો હક અપાવીને રહીશું અમે. જ્યારે આ લોકો 2 ટાઈમ ખાવાનું તમારી પાસે નથી એક્સપેક્ટ કરતા, એમને માત્ર ને માત્ર જાજરૂ શૌચાલય, ઘર ઘર શૌચાલય, આ બધી વાતો હવામાં જ હોય છે અને હવામાં જ કામગીરી હોય છે. પેપર પર કામગીરી, પેપર પર ટેન્ડર, પેપર પર પૈસા, બધો બારોબાર વહીવટ થઈ જાય છે. કોઈને કોઈનો હક મળતો નથી. આ જ્યારે 65 વર્ષના માજી આપણી વચ્ચે આ ડોળું પાણી લઈને આવતા હોય કે પાણી એક વખત આ સરકારી ઓફિસરોને પીવડાવી જો હિંમત હોય તો. આવી દયનીય પરિસ્થિતિમાં નાગરિક છે. એ નાગરિકોને ન્યાય અપાવવા માટે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ કટિબદ્ધ છે. અમે ન્યાય અપાવીને જ રહીશું.